અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। બારની જેમ અમદાવાદમાં રસ્તા પર ડાન્સ પાર્ટી। અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કેટલાક યુવકો દ્વારા યુવતીને બોલાવી રસ્તા પર જ જન્મદિવસની ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં યુવકો અને યુવતી ફક્ત ડાન્સ નથી કરતા પણ બીભત્સ ચેંચાળા કરતા જોવા મળી રહ્યા છે। પોલીસે વિડીયો મામલે તપાસ શરૂ કરી વિડીયોમાં દેખાતા શખ્સની શોધખોળ શરૂ કરી છે। આ મામલે આગામી સમયમાં ગુનો નોંધાઈ શકે છે। રાજ્ય સરકારના વર્ગ 4ના કર્મચારીઓને દિવાળીની ભેટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ 4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે ₹7,000ની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે। ₹7,000ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ 4ના અંદાજે 16,921 કર્મચારી તથા અન્ય કર્મચારીઓને લાભ મળશે। મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશા નિર્દેશો પણ આપ્યા છે। ભાજપના મહિલા ધારાસભ્યનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર। અમદાવાદના નરોડા વિધાનસભામાં સરદારનગર વોર્ડમાં નોબલનગર અને અન્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામો સમયસર ન થતા હોવાને પગલે પ્રજામાં ભારે રોષ છે। ત્યારે આજે નોબલનગર વિસ્તારમાં આવેલા અનસુયાનગર, બીડી કામદારનગર, વાલ્મીકી સોસાયટી સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા નરોડાના ભાજપના ધારાસભ્ય ડોક્ટર પાયલ કોકરાણીની ઓફિસે વિરોધ કર્યો હતો। એડમિશનના ધાંધિયા મામલે એનએસયુઆઈએ જીસીએસની ઠાઠડી કાઢી। ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાને કારણે એનએસયુઆઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। એડમિશનના ધાંધિયાને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ જીસીએસની ઠાઠડી કાઢી હતી। ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જીસીએસની ઠાઠડી ફેરવીને રામ બોલો ભાઈ રામના નારા લગાવ્યા હતા। માર્ટિનોઝ પિઝા આઉટલેટ એએમસીએ સીલ મારી દીધું। અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં રવિવારે લોકોને મફતમાં પિઝા આપવા અંગેની જાહેરાત કરનાર માર્ટિનોઝ પિઝા આઉટલેટને મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે 6 ઓક્ટોબર સોમવારના રોજ સવારે સીલ મારવામાં આવ્યું છે। પિઝા આઉટલેટ દ્વારા જાહેર રોડ ઉપર કચરો ફેંકવામાં આવ્યો હતો, જેથી કોર્પોરેશનની ટીમ દ્વારા આ આઉટલેટને તાત્કાલિક ધોરણે સીલ મારી દેવામાં આવ્યું। અમદાવાદની વિધવા પાસેથી અઘોરી મહિલા તાંત્રિકે 14.18 લાખ પડાવ્યા। કબ્રસ્તાનમાં કાળા નાગને માટલામાં મૂકીને તારા પતિ અને દીકરાના આત્માને બોલાવવા પડશે, તાંત્રિક વિધિ કરવા માટે નરબલી આપવો પડશે એવું કહીને એક વિધવા પાસેથી અઘોરી અને મહિલા તાંત્રિકે 14.18 લાખ રૂપિયા પડાવી લીધા છે। વિધવા મહિલાએ પતિ અને દીકરાના મોતની હકીકત જાણવા માટે યુટ્યુબ પરથી અઘોરી બાબાનો સંપર્ક કર્યો હતો। જો કે મહિલા સાથે છેતરપિંડી થતાં અમદાવાદની વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મોજશોખ માટે ચોરી કરતા સગીર સહિત 2ની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી। અમદાવાદમાં સેટેલાઇટ પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરાયેલા 13 વાહનોની ચોરીનો ભેદ ઉકેલીને સગીર અને આરોપીની ધરપકડ કરી છે। આરોપી પાસેથી 13 વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં બંને આરોપીઓ મોજશોખ માટે ચોરી કરતા હોવાનું સામે આવ્યું। અમદાવાદમાં 2 લાખ વિદ્યાર્થીઓનું હાર્ટ ચેકઅપ કરાશે। અમદાવાદ શહેરની ધોરણ 6 થી 8ની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના હૃદયની તપાસ શરૂ કરવામાં આવી છે। ડિજિટલ યુગના કારણે વિદ્યાર્થીઓમાં બેઠાડું જીવન વધી ગયું છે, જેના કારણે લાંબા સમયે વિદ્યાર્થીઓમાં કોઈ બીમારી ઘર ન કરી જાય તેવા ઉદ્દેશ્ય સાથે આજથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે। યુએન મહેતા હોસ્પિટલની ટીમ દ્વારા શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓના હૃદયની તપાસ શરૂ કરવામાં આવી છે। અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું નબળું પડતા ખતરો ટળ્યો। ગઈકાલે રાત્રે અને આજે પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની હાજરી નોંધાઈ છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 6 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યારે શક્તિ વાવાઝોડું ધીમું પડ્યું છે। જો કે ગુજરાતમાં શક્તિની અસર નહીં થાય। દ્વારકાથી 940 કિમી અને નલિયાથી 960 કિમી દૂર શક્તિ વાવાઝોડું પહોંચ્યું છે, જે આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। માત્ર 1200 રૂપિયા જેટલું નજીવું પેન્શન મળતું હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો। દેશભરમાં 75 લાખથી વધુ EPS 95 હેઠળ આવતા પેન્શનરોની સ્થિતિ દયનીય હોવાનો ગુજરાત કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। દેશના 75 લાખ અને ગુજરાતના 4 થી 5 લાખ પેન્શનરોને લઘુત્તમ 10,000 પેન્શન આપવા અને EPFOમાં અનક્લેમ પડેલી 30,000 કરોડ રૂપિયાની રકમથી પણ નિવૃત્ત કર્મચારીઓને મદદ કરવામાં આવે તેવી કોંગ્રેસે સરકાર પાસે માંગ કરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે।